ભાભી તમે આમ ક્યાં હાલ્યા? હા, તને મેં કેટલી વાર કીધું છે કે કામ કર ને ત્યારે ધ્યાન રાખીને જોઈને કામ કર. ડફોડિયાની જેમ હેઠું ડાસું રાખીને કામ કર્યા કરે છે. ભાભી શું થયું છે? અમને કઈ વાતની જાણ કરશો? આ હું કેવી હારી તૈયાર થઈને બહાર નીકળી તે તો ધૂળની ડમરી બધી મારા ઉપર ઉડાડ નાખ્યું. હશે ને હું બુદ્ધિનું બારદાન જ છે. કોઈ જાતની બુદ્ધિ છે કે નહીં તારામાં? તમે શું બોલો છો ભાભી? અને મારી હારે આવું વર્તન કરો છો? શું થઈ ગયું છે? ખાલી બે પાંદડા ઉડ્યા અને ધૂળ. આપણે ધૂળમાં તો મોટા થયા છે અને તમે એવી વાતો કરો છો. હા, તું છે ને કાળી બિલાડા જેવી છે ને એટલે તને ખબર નહીં પડે કે આ રૂપ શું કહેવાય, હા ધૂળ શું કહેવાય એ કાંઈ. કે પછી તને ઈર્ષા થાય છે મારાથી કે હું આવી હારી દેખાવડી છું અને તું મારી પાસે કાળી લાગે છે એટલા માટે તું ચાઈને મને ધૂળવાળી કરે છે. જો ભાભી, વાત આ ખાડા ધોળાની નથી, વાત છે ધૂળ ઉડવાની. અને મેં ક્યારે એવું કીધું કે તમે રૂપાળા છો તો મને ઈર્ષા થાય છે? ખાઈ નથી શકતી પણ મનમાં તો વેર છે ને તારા. એટલા માટે તો તું આ ધૂળ રૂપી પાવડર મારા મોઢે લગાવવા માંગે છે. પણ આમ જો મારી પાસે છે ને મસ્ત કંપનીના ભારેમાં પાવડર છે, મેકઅપ ને એવું બધું, એટલે મને આવા પાવડરની જરૂર નથી. આ પાવડર તમારા હંધા લોકો માટે છે. ઓ ભાભી, તમે આવું નહીં કરો. જુઓ, મારા મનમાં એવું નહોતું. મારી વાત તો સાંભળો ભાભી. તમે છે ને આવી નાની નાની વાતોમાં મોટી વાત ન કરો. હા, તમે ચા બનાવી આવો અને હું છે ને કામ કરી નાખું. એટલે હવે તું મને ચીંધીશ કે એ ચૂલે જઈને હું કામ કરું? એ ચૂલાની રાખથી શું મારે રમવાનું છે? ભાભી, આવું કેમ બોલો છો તમે? હું તમારા બાપાના ઘરે ક્યારેય સુલો બસ મારા બાપાના ઘરને છે ને પછી લાવવાની જરૂર નથી તારે. હા, તો પછી ધોળા તો ગધેડાય હોય, એમાં સંસ્કાર જોવે. હા, સંસ્કાર દેખાય છે તારા કેવા છે ઈ. તમારા, મારા નહીં. જ્યારે હોય ત્યારે કામ સિંધા સિંધ થાય છે મને એટલે. બસ હા, તારે દી ઉગીને આજ કરવાનું છે, બીજું કઈ કરવા નથી. આ શાંતિથી વાત કરતા નથી આવડતું, દેકારા પડકારા કરે છો. હું છે ને શાંતિથી જ વાત કરું છું. તમારે સમજાવી હોય ને તો તમારા આ નાના ભાઈની વહુને સમજાવો. જ્યારે હોય ત્યારે મારી હારે જીભા છોડીશ કરે. બળતરીને બળતરા થાય છે મારાથી. એને બળતરા નથી થતી, પણ તને છે ને આ તારા રૂપનું અભિમાન થઈ ગયું છે. હા જો, હા ભગવાને રૂપ આપ્યું છે ને તો એને માણતા શીખો. આ છે ને એનું અભિમાન ન કરવાનું હોય. આ તારામાં છે ને આ તારી માં મીઠું નાખતા જ ભૂલી ગઈ છે. તમારામાં તમારી માએ ઠુઈ ઠુઈને નહીં ખાને તો બસ ખબર છે તમને મારાથી બળતરા હાલે છે. કેમ કે ભગવાને આવું હારો મને રૂપ આપ્યું છે ને રંગ આપ્યો છે એટલા માટે. કેમ કે તમે કાળા છો આય કાળી છે એટલે તમને બેયને મારાથી ઈર્ષા થાય છે. અરે અમને ઈર્ષ્યા નથી થતી, ઈર્ષ્યા અમને નથી થતી, પણ તારા મગજમાં છે ને આ ભૂસું ભરાઈ ગયું છે. અને આમ જો, હા છે ને નાના મોટાની મર્યાદા રખાય. ધણી શું તારો, મારી સામે કેમ બોલું એટલું ભાન નથી તને. ધણી હોય ને તો ધણીની બાયડીનો પક્ષ લે, બીજાનો પક્ષ લેવા ન જાય. મોટા ભાઈ, સાવા દ્યો ને. હા, હવે જાવા હું દે. અને આમ જો, આ હાસુ છે ને હગા બાપને કહેવાય. હા, કઈક તું છે ને કઈ આમ ટીલું લઈને નથી આવી તો તને કઈ ન કહી શકું. હા, ઈ જ કહું છું. હાસુ તો હગા બાપ નહીં કહેવાય એટલે તમને હું સાચું કહું છું. અને એ હાસુ તમને બધાને કડવું લાગે છે નહીં? હે ભગવાન, હાને કઈ રીતે સમજાવી? હા જો, હા ઘરની વહુ વાળું છો, આ ઘરમાં હંધાય કામ કરવાને તારી ફરજમાં આવે છે. ઘરની વહુવારું છું, ઘરની કઈ કામ વાળી નથી કે ઘરના હંધાય કામ કરવાની મારી ફરજમાં આવે છે. હા છે ને એના માટે લાવ્યા છો હો. હાના મા બાપે કઈ કઈ કરિયાવર આપ્યો નથી, દેખાવમાં કઈ ધડાધમ, તો પછી કામ વાળીની જેમ કામ કરવા દો ને આને. પણ મારા બાપે મને સંસ્કાર આપ્યા છે, દેખાય છે જે તમારા માવતરે તમને નથી આપ્યા. બસ મારા મા બાપા છે ને બોલવાની જરૂર નથી. બસ કર હવે. હા, તારું બોલવાનું વધી જાય છે હવે. અને જો, તું આ ઘરની મોટી વહુ છો અને આ ઘરમાં છે ને ભાગે ભરતા કામ તો કરવા જ પડશે, સમજાઈ ગયું? કામ તો હું આજે નહીં કરું ને કાલે નહીં કરું. જ્યારે મને મનમાં આવ્યું છે ને મારી ઈચ્છા થાય ને ત્યારે જ હું ઘરના કામ કરે. અને તમે જ્યારે હોય ત્યારે એને હું મને બોલતા હોય. હા, તમે બોલો છો ને એટલે જ નાના મોટા મોટી ઝીપડી હલાવે છે. હા ભાઈ, એ કોઈ પારકા નથી. હા, ઘરના સભ્ય છે અને તારી દેરાણી છે. હા, આપણા ઘરમાં આપણે બધાય મળીને જ વહીવટ કરવાનો હોય એટલે એની સામે તને નહીં કહેવાનું એટલે એ કઈ કોક નથી. અને આ જો તું છે ને, હા જરાક છે ને બધાની મર્યાદા રાખતા શીખ. હા, દેવા સામે જેમ ફાવે એમ બોલતી હોય. હા, તારી દેરાણી સામે જેમ ફાવે એમ બોલતી હોય. અરે તારા ધણીની તું મર્યાદા નથી રાખતી. તને ભાને નથી પડતી તારા ઘરમાં શું કરવું જોઈએ. ધણી જ્યારે મારી મર્યાદા રાખે ને તો હું મારા ધણીની બહુ સાચી બધી મર્યાદા કરું એવી છું. પણ ધણી મારો જ્યારે હોય ત્યારે બધાને આમ મને અડધું જ કરતો હોય કારણ કે મારા ધણીની બળતરા હાલે છે ને મારાથી એટલે. એ ભગવાન, ભગવાન તે આને હું કામ રૂપ આપ્યું? બળતરા થાય છે ને. જો ભગવાને તરત કીધું, ભગવાન ત્યાંને હું કામ રૂપ આપ્યું? હા, તમે તમારા મોઢે જ મને બતાવી દો છો કે તમને મારાથી બળતરા હાલે છે. ચલો, હા તમે તમારું કામ કરો, જાઓ.
હા આને છે ને કોઈ દી બુદ્ધિ નહીં આવે, આને ભાન નહીં આવે. લાવી હતી ને બુદ્ધિ વાળી જેનામાં ભાન હોય એવી. હુકમ મને લાવ્યા તેવન નથી ને હાસવાની તો લાવવાની જરૂર નથી. સોવાયો ત્યારે ખબર નથી પડતી કે આ તો રૂપનો અહંકાર છે, આની હારે લગ્ન કરીને મારું કઈ આવશે નહીં એમ. પણ ત્યારે તો નહીં, બહુ ગમતી હતી, દેખાવડી હતી ને એટલે. હા છે ને મારા ભાઈ ફૂટ્યા હતા તારી હારે લગ્ન કર્યા. ભાઈ તો મારા ફૂટા કે તારા સેવા કાળા બિલાડા હારે પૈણીને આવી હું અહીંયા. ક્યાં જાતી હતી ને હું કર્યું? હા મને બોલાવ્યો છે અને ક્યાં ગયા છે? બનેવીલાલ, એ બનેવીલાલ, ક્યાં છો? હે આ મને અહીંયા બોલાવ્યો ને તમે ક્યાં આમ ભટકો છો અરે ખેતરમાં? આ ઓલું મોટર ઓલી આપણે ચાલુ કરવી હતી ત્યાં ગયો છો. હા પણ તમે આ બાજુ ભૂલા પડી જાશ. આવવું જ પડે ને, તમે બોલાવો તો ન આવવું પડે. એટલે હા એ તો હું ભૂલી ગયો, મને મગજમાંથી મને લાગે તમે આ જમીન જોવા બોલાવ્યો લાગે. આ નવો કટકો લીધો છે. હા જુઓ, હા તમને બોલાવ્યા છે એ હાટું કે હા તમે તાલુકે જવાના છો. હા કાલ જવું છે પણ આજ તો વખત નથી. હા તો કાંઈ વાંધો નહીં. તાલુકે જાવ ને તે મારી હાટું 5 ખાતર થેલી લેતા આવવાની છે એટલે મેં તમને બોલાવ્યા હતા. અને બીજું થોડુંક મારે કામ હતું. હા છે ને મારે થોડુંક કામ અહીંયા વધારે છે અને આ આપણે ઓલા સંધુભાઈ છે ને કરિયાણાવાળા, હા એને અહીંયા કરિયાણું મારું લખાવેલું છે. આ બધું લખાવેલું છે, ખાલી બાસકા તૈયાર છે. પણ તમે આવો ને તે રામકાકા ટેમ્પામાં લેતા આવજો. કાંઈ વાંધો નહીં, ટેમ્પો આવ્યો અહીંથી હકાર આવશું, બીજું શું છે. બાકી તમારે કેમ છે જમીનમાં અત્યારે? શું હાલે છે? સારું છે, જો ભાગ્યો આમ રાત દી તનતોડ મહેનત કરે છે અને હંધુય સારું છે. હા એ વાતે હાચી તમારી. હા તમે કેમ મોઢું પડી ગયેલું છે, આમ કંઈક ઉપાધિમાં હોય એવું લાગે. ભાઈ વાત કરું ને તો ઉપાધિ તો ઘણી બધી છે. હાસું કહું ને તો હવે હું હાવ થાકી ગયો છું તમારી બેનથી. હા રોજ છે ને દી ઉગે ને એકનો એક કકળાટ. હા મને ખબર નથી પડતી હા એને રૂપનું અભિમાન કેમ છે. હા ભગવાન એને રૂપ આપ્યું છે તો એમાં અભિમાન કરવાની શું જરૂર છે, પણ કોઈ વાતે સમજતી નથી. હા શું કહું ને બનેવીલાલ, આ છે ને લગ્ન પહેલાં બિલકુલ આવી નહોતી. આ છે ને નાનપણથી છે ને મારી માએ છે ને લાડકોટથી મોટી કરી છે. લગ્ન પછી ખબર નહીં ને શું થઈ ગયું, આ કોનો અભિમાન એટલું કરે છે. રૂપાળા તો માણસ હોય, મને ખબર છે કે મારી બેન થોડીક રૂપાળી છે, પણ અભિમાન એને હેનું ગળી ગયું છે ને એ મને નથી સમજાતું. હા તમને કહું ને મોહનભાઈ, તો મારા નાના ભાઈના ઘરના આ હેતલવું એની સામે જેમ ફાવે એમ બોલે, આ મારા ભાઈ સામે બોલે. હા એને છે ને કંઈ કીધું નથી થતું. અરે કારક તો મારું મોઢું તોડી લે. હવે મારે શું કરવું તમે કહો. હા હેતલબેન તો બિચારી ભોળી છે, એ તો કાંઈ સામે બોલશે નહીં. પણ હું કહું બનેવીલાલ, મારી એક વાત માનો ને તો તમને એક સલાહ આપું. અરે ભાઈ તમે કહો કે સારું થતું હોય તો તમારી બધી વાત માની બાબા. આ મારી બેનને છે ને રૂપનું અભિમાન છે ને, તો તમે છે ને થોડાક સતર્ક થઈ જાઓ. સતર્ક એટલે કે થોડાક સ્વભાવ કડક થોડો કરી નાખો ને એની સામે, તો મને એમ લાગે છે કે એ છે ને એનું અપમાન જેવું લાગશે ને તો એ સુધરી જાય. હા જુઓ, હા હું એને આમે સખત થાય ને, હા હું એને કાંઈક કંઈ તમને ખોટું લાગશે કે મારી બેનને તમે જેમ ફાવે એમ કહો છો. આ તમારી સામે હું ઘણી વાર નથી ખીજાતો, મને કોઈ દી ખોટું લાગ્યું. તમે થાવ થોડાક સખત થાવ એની સામે એટલે એ સુધરશે. હું તમને કાંઈ નહીં કહું, એક શબ્દ નહીં કહું, બસ. હા બસ એમ. પછી તમે મને પાછા કાલ સવારે ન કહેતા કે તમે તમારી બેનને તમે આમ કહો છો ને આમ કરો છો ને તેમ કરો છો. એટલે બાપા નહીં કહું, મને મારી બેનની ખબર ન હોય એ કેવી છે એ. હા એ તો ખબર જ હોય ને તમને ભાઈ. હા તમારી હારે અત્યારે પાણીને આવી જાવ, તમારી હારે મોટી થઈ તમને હંધી ખબર હોય. પણ માણા હા ઈશ્વરે રૂપ દીધું તે હું આ ગામમાં બધાને હલકા કરવાના, હે આ નિશા દેખાડવાના. હા મારા ભાઈના ઘરનાની તો જરા ઇજ્જત જ નથી કરતી. હવે એ ફેરક નમણા છે અને આ થોડીક રૂપાળી છે તો હું થઈ ગયું હપીને દેતા એને શું થાય છે? આ રૂપને કાંઈ બટકા ભરાતા છે? હા જો તમે મને આમ મારી બેનને ઓલું કરવા આવો, ફરિયાદ કરવા આવો તો મને સારું લાગે. આમ મને બેઠું જોયા જેવું થાય કે નહીં, એટલે અફસોસ મને થતો હોય કે નહીં. હું એને ઘણી સમજાવવાની કોશિશ કરું છું પણ એ નથી સમજવા તૈયાર, તો હવે હું શું કરું બોલો જો. એ વાતે હાચી મોહનભાઈ. હા તમારો કાંઈ વાંક નહીં થામાં. હા એક માણસ છે ને નઠારું થઈ જાય ને પછી એને ગમે ચો તો કંઈ ફેર ન પડે. હા તમે છે ને કંઈ કંઈ થાક્યા છો એ મને ખબર છે. હું આ એનાથી થાક્યો છું. હવે એને મારે સમજાવી કઈ રીતે ની જ મને ખબર નથી પડતી. હવે જો તમે એની વાત મેલો. હા તમે છે ને એક દી પાછા આવજો ઘેરે અને થોડીક સમજાવજો, સમજે. હા એ તમે આ મને વાત કરી તો હવે મારથી રહેવા હે નહીં, મારે આવવું. જો એક કામ કરું, કાલે આ તમે મંગાવ્યું છે ને બધું એ દેવાના બાને કાલે આવી જાય. હા તો એ વાંધો નહીં, હાલો ને હવે હું વખત કાઢીને આવી જાય. અને હું પૂરેપૂરી કોશિશ કરી કે એ સમજી જાય. પણ મેં કીધું એમ તમે થોડાક છે ને વધારે સખત થાજો એટલે લગભગ મારા અંદાજે છે ને એ
મેળ પડી જાય. હા તો કાંઈ વાંધો નહીં. અને બીજી વાત હું તમને શું કહું, હા તમે તાલુકે જાઓ તો મારી વસ્તુ ભૂલતા નહીં. અરે બાપા નહીં ભૂલું, તમે કીધું થોડું ભૂલું. હા, એમાં શું છે કે પછી છે ને એની વગર મારે અટકે, મારે તો આ વાડીમાં બધો કપાસ ઓલો દવા છાંટવી છે. હે એટલે હું આવી જાય ને તો દેવાના કહું તો બધું છાંટી દે ને બધું હમું નમું કરી નાખે. કારણ કે આ છે ને તમારી બેનની પડો એમાં સારું કામમાં મન નથી. અરે ભાઈ તમે છે ને થોડુંક કામમાં મન પરોવો ને થોડુંક મેં કીધું એમ રહ્યો, એટલે આમે છે ને તમારે મને છે ને રિક્વેસ્ટ ન કરવાની હોય, ઓર્ડર કરવાનો હોય, તમે બનાવી શકો. હા અને જો બીજી વાત હું તમને કરું છું, હા હું મારે કહેવાનું હતું, હું મંગાવવાનું હતું મને, કાંઈ વાંધો નહીં, હાલો મને યાદ આવશે ને તમને ફોન કરી દે એટલે તમે લેતા આવજો. બરાબર? સારું હાલો. એ સારું હાલો આવજો. હા સીતારામ. એ સીતારામ. કેટલો ફરક છે બેનભાઈમાં. હા વિચારો સંસ્કારી ને ઓલી અભિમાનની પૂતળી. હેતલ, 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 લે આ શીકુડી હેઠે કાં ઊભી? હા ક્યારનો તને બોલાવું છું, હેતલ 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 કરી કરીને ગોતી ગોતીને થાક્યો, અને તું જો કે અહીંયા વાડામાં શીકુડી હેઠે આવી. હેતલ, એટલે તારી યારે વાત કરું છું, ક્યાં વિચારમાં ખોવાયેલી છો? તમે ક્યારે આવ્યા? લે હા હવે મને પૂછે છે કે તમે ક્યારે આવ્યા? અરે ક્યારનો આવીને અહીંયા તારી યારે વાત તો કરું છું, આ તે કાંઈ સાંભળ્યું નથી. બોલો ને, શું કામ છે? હા કામમાં તો એવું છે કે જો આજે બપોર પછી છે ને મારે બાજુના ગામ જવાનું છે, આ બધું આ ખેતરનો બધો સામાન લેવા હારું. તો એટલે આટલો બધો ગુસ્સો હું કામ કરે છે? કાંઈ થયું છે? આ ઘરમાં કાંઈ થયું નથી ને? થાય જ ને, તમને તો ખબર છે કે ઘરમાં રોજ નવી રામાયણ થાય છે. મતલબ કે આજે પાછું હા તારે અને ભાભી વચ્ચે ઝઘડો થયો હશે, હા પાકું ને? થાય, કેમ કે આ તમારા ભાભીને છે ને કઈ ખબર જ નથી પડતી. તો હું જાણું છું કે ભાભી છે ને એનામાં અભિમાન છે, એનામાં થોડો ઘણો સ્વાર્થ છે. તો હું થઈ ગયું? ભગવાને રૂપ આપ્યું છે તો સંસ્કાર તો છે નહીં ને જરાય. હું સમજુ છું, તું સમજે છે, તો પછી સમજીને રહે ને ઘરમાં. હવે આવી બધી વાતોને પકડીને થોડું બેહાય. બધી વાતે મારે સમજવાનું દેવા. ના ના હું તને એમ નથી કહેતો, પણ જો હા ભાભી જ્યારે કાંઈ પણ બોલતા હોય ને તો આપણે નહીં બોલવાનું, આપણે આપણા પૂરતું કામ કરવાનું, અને કામ પૂરું કરી અને પછી આપણે બીજું કોઈ કામ હોય તો એ માંડી દેવાનું, નકર આરામ કરવાનો રૂમમાં. વાહ, ઈ હારું હો. હા ભાભી મારા માવતર વિરુદ્ધ કઈ બોલતા હોય ને તોય હું કઈ ન બોલું એમ ને, શાંતિથી સાંભળી લો કે તારો બાપ આમ, તારી માં આમ, તારી માએ તને સંસ્કાર નથી આપ્યા. અને બીજી વાત ઈ કે ભાભી છે ને હવે બોલવામાં છે ને હદ પાર કરે છે. હું જાણું છું, મને અંધી વાતની ખબર છે, પણ તું કે આપણે છે ને રસ્તામાં હાલ્યા જતા હોય અને કદાચ ગમે જીવડું આવીને આપણને કવડી જાય તો હું આપણે એનો બદલો લેવા જવાનું? અરે એ જનાવર છે, એ ગમે એ કરે, આપણે થોડું એની સામે એના જેવું થવાય છે. હા તો ભાભીને આટલી બુદ્ધિ તો છે ને કે એ આ ઘરના મોટા વહુ છે. જો આ ઘરના હંધાઈ કામ મારે કરવાના, બધું મારે કરવાનું, અને જે હું ફળિયા વાળતી હોય ને ભૂલથી તે મારથી જરીક ધૂળ ઉડી ગઈ હોય ને તો ભાભીનો ચહેરો ખરાબ થઈ જાય, ભાભીનું રૂપમાં ડાઘા લાગી જાય. એને એ નથી ખબર. હા ઈ એના રૂપનું ઘમંડ કરે છે ને, પણ ચાંદમાંય કે ડાઘ તો છે જ તે. હા હા તારી અંધી વાત સાચી છે, સાંદામાં ડાઘા છે, પણ અહીંયા તો આખો સાંદો જ ડાઘાવાળો છે. એનું શું કરવું? હે જો હા જે વસ્તુ જેવી છે ને એને એવી રીતના સ્વીકારી લેવાય, પછી એને તું સુધારવા જા કે એની સામે બોલવા જા તો ખબર જ છે કે આનું કોઈ પરિણામ આવવાનું નથી. હા તું છે ને ખાબોચિયામાં પથ્થર નાખ તો શું થાય? ખાબોચિયામાં કિસળ હોય એ કિસળ આપણા જ મોઢા ઉપર આવે, એ કઈ બહાર ન જાય. મને ખબર જ હતી કે તમને હું આ વાત કરીશ ને તો તમે મને જ હો પાનાનું ભાષણ સંભળાવશો. ના ના મારે કોઈને ભાષણ સંભળાવવું નથી બાપા. હા, તમારા ભાભી મારી સામું તો બોલતા બોલે, પણ મોટા ભાઈ આજ તો મોટા ભાઈ સામું તે ન બોલવાનું બોલ્યા. કાળા બિલાડા હારે લગ્ન કર્યા ને હું પસ્તાણી. હા હું કોણ બોલે? નથી હવે એને ગતાગમ પડતી બાપા. એને જો ખબર પડતી હોત તો આ ઘર હાંસવીને ન બેહત, પણ નથી પડતી, એ તો વાંધો છે. હા તમે બધા આમને એમ ઢીલું મૂક્યું છે ને એટલે જ તે, નકર પહેલેથી જો જરીક આવી જીભ ઉપડી હોય ને મોટા ભાઈનો હાથ ઉપડ્યો હોય ને તો કાંઈ ન થાય. પણ નહીં, નકરું ભાભી કે એમ મોટા ભાઈએ તે પહેલા પૂછીને પાણી પીતા
હવે ઈ પસ્તાતા હશે. હાથ ઉપાડવાથી સારું લાગે હે આમાં ક્યારેય સહન તો પણ- મારે કરવાનું ને. સહન કરવાની વાત નથી હેતલ. આપણે નાના જઈ કદાચ નાના પંડે નાના આપણે થોડી ઘણી બે ચાર વાતો કદાચ સાંભળી લીધી કે કદાચ એમને શીખવી દીધું તો હું ફેર પડવાનો છે. વાંધો નહીં, ભલે ને આપણી માથે માછલા ધોવે નહીં, આપણે કાંઈ નહીં બોલવાનું. એમ જ કહેવા માંગો છો ને તમે? હું તો એ જ કહેવા માંગુ છું વાહ. કે તાળી છે ને બે હાથે પડે, કોઈ દી એક હાથે તાળી પડે નહીં. હા, હું તને કાંઈ પણ કહું તું મને સામો જવાબ આપે તો જ હું તારી હારે વાત કરી શકવાનો છું ને. હા, તું જ મને કાંઈ જવાબ નહીં આપે તો પછી કદાચ મને ગમે એટલો ગુસ્સો હોય છે કે ગમે એટલું કહેવું હોય છે, તને કાંઈ કહેવાનો મોકો જ ન આપું તો તું હું કહેવાની છું મને? તમારો કહેવાનો મતલબ એમ કે હું સામેથી ભાભીને ઉશ્કેરું છું. વાંધો નહીં, એવો- સવા દ્યો ને. હા, તમે કહો ને એમ બસ. હા, તમે જ હાસા, તમે આ ઘરમાં હંધાય હાસા, હું એક જ ખોટી. મારાથી જ ઝઘડા ઊભા થાય છે કારણ કે ભગવાને મને રૂપ ન થાપ્યું. અરે પણ હેતલ, આમાં રૂપની કે સંસ્કારની કે એવી કોઈ વાત આવતી નથી. હું તને એટલું કહું છું કે શાંતિથી રહે ઘરમાં. વાંધો હાલ હવે તું હંધી વાત મેલ, મને લાગી છે ભૂખ. હાલ જમવાનું કદાચ હોય તો આપી દે, નકર પછી હું જાઉં પાછો વાડીએ. બાકી અહીંયા તો બળેતરા જ રહે, બધાને સમજાવવામાં જ રહ્યું. હું હાલ તમારે જેમ નથી આપી હો જમવાનું. હાલો મોર ખાવા. હા, ધીમે ધીમે બોલની પણ. હાલ હે નીલે ગગન કે તલે એલા લે જીગા તું હા હા અહીંયા આવ્યો સુરત થી? અરે જોનીભાઈ 2 દિવસ છે ભાઈ. આમ નો આવ્યો, આમ નો આમ. અહીંયા ક્યાં આમ સુરત થી મેં તારી પાસે કઈક મંગાવ્યું હતું, ઓલું અત્તર. તું લાવ્યો કઈ? લા ભાઈ ભાઈ અત્તર માટે તો હું બહુ જગ્યાએ ફર્યો પણ એ મળ્યું જ નથી મને અત્તર ભાઈ. અરે ભલા માણા, આ એક કામ તને હોપ્યું ને પણ ઈ તારાથી નો જ્યું. પણ તું મને ઈ કે આમ અચાનક હું આમ ગામમાં દર્શન દીધા? શું કરે યાર ભાઈ, જને તને તો ખબર જ છે કે હીરામાં મંદી છે, માહોલ બહુ ખરાબ છે. વાત તો સાંભળી. આ છે ને તું નાનપણમાં ગયો હીરા ગામમાં, ત્યાં મને ખબર જ હતી કે છે ને મંદી આવશે. આ હીરા છે ને ધંધો જ એવો છે, અમે ઈ હાટું જ ખેતી હાંસવીને બેઠા. લાટ મારા બાપુજીએ કીધું કે બટા તું રહેવા દે, આ વસ્તુ સારી નથી, તું બીજો ધંધો કર, હીરામાં નહીં કર કાંઈ. પણ જો ગયો તો શું કરવું? આ તમને શું છે, ત્યાં ગયા તા જીન્સ ને ટી શર્ટ ને હારા હારા લુગડા પહેરવા હોય ને તમારે, શેર એવું છે તો જેવા માણસો એ રીતના રહેવું પડે આપણે. તો પછી રહેવું તો પડે જ ને. હા. પણ આમ લાઈક છો હીરો જેવો હો, બાકી સિટીમાં જઈને તું થઈ ગયો છો હીરો જેવો. હવે મારો. ગામમાં આવ્યો તો થોડુંક એવું દેખાડવું પડે ને આપણે. હા, હીરામાં હતા તો કેમ નહીં? આ ઓલું સિસ્ટમ વહી ગઈ કા, વાહે દાચ્યા રાખતા હતા ને એવી બધી. અત્યારે તો હવે ચશ્માનું, હા, એવું બધું થઈ પાટલા ગયું. ટી-શર્ટ પણ આવું બધું પહેરે. આ જો અમે અત્યારે છે ને તું આવ્યો ને તે સારું છું. હમણાં છે ને આમે તાર બાપુ કહેતા હતા કે દાડિયા મળતા નથી, આ જીગો આવી જાય ને તો સારું. અને તું આવી ગયો, એક દાડિયો ઓછો કરવો પડશે, ખેતરમાં લાગી જાય છે. આ ગયા હીરા, આપણે હું રાખ્યું છે હીરામાં? બરોબર છે. આપણે એવું થોડું છે કે આપણે પહેલા જે દેશમાં આપણે રૂઢી હતી, આપણે જે રહેતા એ રીતના જ રહેવાનું છે. આ તો ખાલી કપડાં પહેરે છે તો એવું થોડું થઈ ગયું કે આવડા લોકો એમ મોટા થઈ ગયા. આપણે એ જ કામ કરવાનું છે. પણ તું કે આમ ક્યાં જતો હતો? બસ જો હાલવા નીકળો તો ગામમાં શું કરું બોલ. હા, તો તે અમે તે 7-8 વર્ષથી ગામ તો કઈ ભાડું નહીં હોય ગામમાં, હું છે હું નહીં. તને ખબર છે આ આપણા ગામમાં છે ને શેક ડેમે પાસ થઈ ગયા છે નદીમાં. હા અને હવે છે ને આ ખેડૂને કોઈને ઉનાળામાં પાણી ખૂટવાનું નહીં. હા તે સારું છે, જોવા જ નીકળે છે. ચાલો જોઈએ, મળીએ પછી પાછા. હા, તે વાંધો ને, આમ જો ઘરે આવજે, હા હા બરોબર? વાહ હે, હીરામાં મંદી તો ખબર જ હતી. લે હા, મારો ભાઈ મને રસ્તામાં જ મળી ગયો. તું આમ ક્યાં આયલી? મને તો આ મારો દોસ્તાર ભટકાણો રોડ ઉપર, હું વાડીએ જતો છો ને તે આ જોઈ દે સુરત થી હીરા ગામ તો બહુ મંદી આવી ને તે ઈ જો વી આવ્યો. એટલે મેં એને સલાહ આપી. મેં જોયો, ઓળખું છું, ઓલા જીગાભાઈ હતા ને. હા, ઈ જીગો બસ. જીગો મારો નાનપણનો ભેરું હો. હા, તો મને તો કંટાળો આવતો હતો ને એટલે ચક્કર મારવા નીકળી અને એમ થયું કે રમલીની વાડી બાજુ આઈલી જાવ અને એને મળી આવું. હા, પણ વાડી બાજુ તો જા, પણ હું શું કહું તને, આ તું એટલો બધો મેકઅપ કાં કરસ? મને કઈ ઈ સમજાતું નથી મારી બેન. ક્યાં મેકઅપ કર્યો છે ભાઈ મેં? આ તને મેકઅપ લાગ્યો મારા મોઢા ઉપર? તને તો ખબર છે કે ભગવાને મને કુદરતી રૂપ આપ્યું છે એટલે મારે મેકઅપની જરૂર જ નથી પડતી. આ હું જો ઈ જ કહેવા માંગુ છું કે લોકો મેકઅપ કરે ને તોય તારી જેવા નથી લાગતા, એ જ પણ ને. તું છે ને વગર મેકઅપે આટલી હારી દેખાશો. બોલ. તો પછી તમને તો આમ ગર્વ થવો જોઈએ કે હું તો રાધાનો ભાઈ છું. રાધા એટલે રૂપ રૂપનો હંબાર એમ. રાધા તો તું છો ને મારા બનેવી લાલ રહ્યા કાનુડા જેવા કાળા, એટલે આમ તો રાધા કૃષ્ણની જોડી જ કહેવાય. પણ એક વાત કહું મારી બેન, ખોટું ન લગાડતી હો. એટલે બોલ ને, હારી વાત હશે તો સાંભળી અને ખોટું લાગશે તને મોઢા ઉપર કહી દે. તું ભાઈનું મોઢું તોડી લે એમ? મોઢું તોડવાની વાત જ ક્યાં છે? જો
સારી વાત હોય ને તો જ તું મને કહેશે. ભાઈ ખોટી સલાહ આપવાનું મને રહેવા દેજે તું. સલાહ દેવા ન થાય મારી બેન, તું મળી ગઈ ને એટલે અહીંયા સારું કર્યું, બાકી તને મળવા જ હું આવવાનો હતો. લે તો આવો તું ને ઘેરે તારે, તને કોઈ ના પાડી હતી? તું હવે અહીંયા મળી ગઈ. હવે હું કહું, આપણે રાધા કૃષ્ણની વાત કરી તો રૂપાળી તો રાધા હતી કે નહીં મારી બેન? હાસુ કહેજે. હતી ને. તો એને હું તારી જેટલું અભિમાન હતું રૂપનું? લે મને ક્યાં અભિમાન છે રૂપનું? મેં ક્યાં કીધું કે મને રૂપનું અભિમાન છે? આ તને એવું લાગતું હોય છે કે હું રૂપનું અભિમાન કરું છું. અરે મારી બેન, તું છે ને મારા ઈશારામાં સમજી જા ને તો સારી વાત છે. આ તારો ઘર સંસાર ભાંગીને રહે એક દિવસ, તું સમજી જા. રૂપનો એટલો ઘમંડ હારો નથી મારી બેન. પણ હું ક્યાં મારા રૂપનો ઘમંડ કરું છું? અને મારા રૂપને ને મારા ઘર સંસારને હું લાગે વળગે? લાગે એટલે વળગે ટૂંકમાં જ ને. તને મારા હારાવડાની જેમ મારાથી બળતરા હાલવા માંડી એમ ને? અરે ભગવાને ભાઈ, બનાવી હું તારો ભાઈ છું, તારથી બળતરા મને નો થાય. મારી બેન તો સુખી રહે, ખુશ રહે, એમાં તો મને ખુશી થતી હોય. અને કયો ભાઈ એવો છે જે બેનના સુખમાં સુખી નો થાય? તારા જેવો ભાઈ. તું કે બેનના સુખમાં સુખી થશો? નથી થાતો. નક્કી ઓલો છે ને કાળિયો તારી પાસે આવ્યો છે તને ચડાવવા. હવે ઈ તારો ધણી છે, બોલવામાં જરીક ભાન રાખ, જીભડી કાબુમાં રાખ, આવું ન બોલાય. હે ધણી છે ને તો બધાયની સામે મારું વાતમાં અપમાન કરી નાખે છે. જ્યારે હોય ત્યારે બસ મને કંઈક ને કંઈક સંભળાવ્યા કરવું, કંઈક ને કંઈક સલાહ દેવી. એને એમ નથી થતું કે હું મારી બાયડી છું તો મારી બાયડીનું બધા સામું અપમાન ના કરું. અરે પણ ઈ છે ને તને ઘરના કામકાજ કરવાનું કહેતા હોય. આ હેતલબેન છે કે નહીં તારા દેરાણી, ઈ બિચારા આખા ઘરનું કામ કરે તો બનેવીલાલ મને ઈ જ કે ઈ થોડું ઘણું કામ ઈ કે રાધા કરે તો એને વાંધો શું હોય? એ હેતલ છે ને ગરીબ માવતરની દીકરી છે, ઘરિયાવરમાં કઈ લાવી નથી. અને એનું રૂપ તો તમને ખબર છે, અરે. કાળી બિલાડી જેવું રૂપ છે. એટલે રૂપના બટકા નથી ભરાતા મારી બેન, અને સંસ્કારની વાત નથી. આમ જો ઘરમાં સભ્યો બધા હોય ને, બે વવારું હોય ને તો હળી મળીને કામ કરે ને તો પ્રેમ વધે પરિવારમાં. હું કઈ ઘરની કામ વાળી નથી કે અંધાઈને ઢોળા કરું ને કામ કર્યા કરું. અને તમે તમારું જે કામ કરતા હોય ને ઈ કામ કરો જાઓ. મને ખોટી સલાહ કે શિખામણ ના આપો તમે. બહુ કરી હવે ત્યાં તો સલાહ સૂચન દેવા ન થાય, તને સમજાવવા આવ્યો છું. હે મારે નથી સમજવું અને બીજી વખત મને સમજાવતાય નહીં. તો હદ કરી હવે. આ છોડીને સમજાવવી કેમ? હવે એક વાતમાં સમજવા તૈયાર નથી.